વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર। પણ ગઈકાલે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા લગભગ 4300 જગ્યા પર ભરતીની જાહેરાત કરાઈ હતી અને આજે ઓજસ પર એના ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે। હવે ઘણા વિદ્યાર્થીઓના લાખો પ્રશ્નો છે, બરાબર, અને એ પ્રશ્નો કેવા છે તો 12 પાસ પર વેકેન્સી નથી, વેકેન્સી ગ્રેજ્યુએશન પર છે તો છેલ્લા વર્ષવાળા ફોર્મ ભરી શકે નહીં ભરી શકે, ડિપ્લોમાવાળા ભરી શકે કે નહીં ભરી શકે, બરાબર, ફોર્મ કેવી રીતના ભરવાનું છે, પરીક્ષા તારીખની વાત થઈ છે, કમ્પ્યુટર સર્ટિફિકેટ કયું, સૌથી મોટી વાત SC ST OBC EWS જેવા જે આરક્ષિત વર્ગમાં આવે છે તે લોકોના સર્ટિફિકેટની વાત થઈ રહી છે। તો મિત્રો આ વિડીયોમાં તમને તમામ પ્રશ્નોના જવાબ મળી જશે। છેલ્લે સુધી શાંતિથી વિડીયો સાંભળજો, નોટિફિકેશન જોજો, બરાબર, તમામ પ્રશ્નોના તમને આમાં જવાબ મળી જશે। મિત્રો આગળ વધીએ એના પહેલાં ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD વનરક્ષક જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક હેડ ક્લર્ક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે G20 સમિટ, વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બલેરાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ। તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે। મિત્રો દરેક એક્ઝામમાં 15થી 20% કરંટ અફેર્સ પૂછવામાં આવે છે અને આપણું એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ છેલ્લી તમામ એક્ઝામમાં 3 વર્ષમાં 100% કરંટ અફેર્સ પૂછાયું છે। વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ મળશે, જેમાં 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે। તો 250 પેમેન્ટ કરો 9510411961 પર અને સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે। તો મિત્રો આપણે ટોપિક પર આવીએ, આપણા ગઈકાલે જે વેકેન્સી જાહેર કરવામાં આવી છે એના વિશે। મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ, ઉપરની વાત કરીએ તો A અને B બે ગ્રુપ પાડવામાં આવ્યા છે। A અને B પ્રિલિમ્સ પરીક્ષા એક સાથે લેવામાં આવશે। એપ્રિલ અથવા જૂનમાં લેવાઈ શકે છે પરીક્ષા। પ્રિલિમ પરીક્ષા 30 જૂન પહેલાં પરીક્ષા પૂર્ણ કરવાનું આયોજન છે અને ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે મુખ્ય પરીક્ષા, બરાબર। એટલે પ્રિલિમ્સ જે છે મિત્રો એ તમારી જૂન પહેલાં લેવામાં આવશે અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં મેન્સ પરીક્ષા લેવામાં આવશે। પરીક્ષા CBRT પ્રક્રિયા રૂપે લેવામાં આવશે, નજીકના જિલ્લામાં પરીક્ષા સેન્ટર રહેશે, પ્રિલિમ્સ પરીક્ષા સંયુક્ત લેવામાં આવશે। હવે આપણે વાત કરી રહ્યા છે તમામ પ્રશ્નોના જવાબોની, તો ટોપિક પર આવીએ। તો ફ્રેન્ડ વેકેન્સી કઈ છે બધાને ખબર છે। ઓજસની વેબસાઇટ પર જઈને 4/1/2024ના રોજ એટલે કે આજે 2 કલાકથી ફોર્મ શરૂ થશે। 31/1/2024 સુધીમાં આ ફોર્મ ભરવામાં આવશે, બરાબર। ઇમ્પોર્ટન્ટ ટોપિકની આપણે વાત કરીએ, વેકેન્સીસની વાત કરીએ તો તમને બધાને ખ્યાલ હશે, જુનિયર ક્લર્કમાં 2018, સિનિયર જેમાં સૌથી વધારે સંખ્યા છે જુનિયર ક્લર્કમાં, સિનિયર ક્લર્કમાં 532, હેડ ક્લર્કમાં 169, ઓફિસ અસિસ્ટન્ટમાં 210, જુનિયર ક્લર્ક વર્ગ 3 કલેક્ટર કચેરીમાં 590 જેટલી જગ્યા છે, બરાબર। આ બધી જગ્યાની વાત થઈ ગઈ। આ આપણા માટે અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી, આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એ છે નિયમો, બરાબર, કઈ રીતના આ વેકેન્સીસ જે છે એ પૂરી કરવામાં આવશે, કયા કયા નવા નિયમો છે એની આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે આ વિડીયોમાં। તો પણ આપણે ટોપિક પર આવીએ, મેઇન ટોપિક છે આપણું અનામત વર્ગ, બરાબર। અનામત વર્ગ માટે અરજી કરી શકશે તેઓને બિન અનામતના ધોરણો લાગુ પડશે। આ અનામત વર્ગવાળાએ તમારે ખાસ જોઈ લેવાનું છે। આવે છે મિત્રો રાષ્ટ્રીયતા કઈ છે, નેશનલિટી ઇન્ડિયન છે બધા। વય મર્યાદામાં ઘણા વિદ્યાર્થીઓનું કહેવાનું હતું કે 37 વર્ષ સુધીમાં ફોર્મ ભરી શકાય છે। તો મિત્રો અહીંયા તમને મેં ક્લિયર કરી દઉં કે ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે, બરાબર। એક પોઈન્ટ તમારો ક્લિયર થઈ ગયો। 31/1/2024ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ, બરાબર। હવે SC ST OBC EWS જેને પણ જે તે છૂટછાટ મળે છે એ આમાં મળશે, પણ મેક્સિમમ ઉંમર તમારી આમાં 35 વર્ષ કરવામાં આવી છે અને 20 વર્ષ ઓછામાં ઓછી ઉંમર કરવામાં આવી છે। ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વય મર્યાદા વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ નિયમો જોગવાઈ રહેશે, બરાબર। આ તમારી વાત થઈ ગઈ। વય મર્યાદામાં છૂટછાટની વાત આગળ પણ આપણે કરી। તો આ કેટેગરીમાં તમે આવતા હોય તો ત્યાં છૂટછાટ છે। સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટ છે, એટલે 35 + 5 40, બરાબર। અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટ છે, તો 35 + 5 40 થઈ ગઈ, બરાબર। અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટ છે। સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષની છૂટ છે। તો આ તમારી એજ થઈ ગઈ, આમાં તમે જોઈ શકો છો। હવે મિત્રો આવીએ શૈક્ષણિક લાયકાત પર। ઘણા વિદ્યાર્થીઓનો સવાલ છે કે ભાઈ કોલેજના છેલ્લા સેમેસ્ટરમાં છે, ડિપ્લોમા છે, એમાં ફોર્મ ભરી શકે કે નહીં ભરી શકીએ।
તો શૈક્ષણિક લાયકાતમાં અહીંયા તમારે લખેલું છે સ્નાતકની ડિગ્રી, બરાબર. સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશનની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ, અથવા તો સરકારે માન્ય કરેલ તેની સમક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ, બરાબર. કાં તો સ્નાતક હોવો જોઈએ, કાં તેની સમક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. કમ્પ્યુટર ઉપયોગ અંગેની પાયાની માહિતી હોવી જોઈએ તમારી પાસે. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતું જોઈએ. આ તમારે શૈક્ષણિક લાયકાત થઈ ગઈ, એટલે કે ડિગ્રી તમારી જોઈએ છે. હવે મિત્રો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે છે. મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મળશે. હવે તમને આમાં લાભ મળશે. લાભ કેવા મળશે? SC, ST, OBC, EWS જે પણ લાભ મળી શકે એ મળશે, બરાબર. મેન વસ્તુ છે મિત્રો સર્ટિફિકેટની. તો ઉમેદવારે અરજી પત્રકના કેટેગરીમાં કોલમમાં જે તે અનામત કક્ષા દર્શાવેલ નહીં હોય તો પાછળથી અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મેળવવાનો હક દાવો માન્ય રાખવામાં આવશે નહીં. એટલે કે તમારે ફોર્મ ભરતી વખતે તમારે જો અનામતનો લાભ લેવો હોય તો મિત્રો તમારે એ કેટેગરીમાં ફોર્મ ભરવું પડશે. એક વાત આ થઈ ગઈ. SC/BC કેટેગરીના ઉમેદવારોએ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની મહત્તમ અવધિ ઇસ્યુ થયા વર્ષ સહિત 3 નાણાકીય વર્ષની રહેશે. 3 નાણાકીય વર્ષમાં તમારો આ SC/BCનું સર્ટિફિકેટ હોવું જોઈએ. પરંતુ આવું પ્રમાણપત્ર સંબંધિત જાહેરાત માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલું હોવું જોઈએ, બરાબર. 31/1/2024 દરમિયાન મેળવેલ, જો આ પ્રમાણપત્ર તારીખ 1/4/2021 થી 31/1/2024 દરમિયાન મેળવેલો હોય તેવું પ્રમાણપત્ર ધરાવતા હશે તો જ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ તેમજ કેટેગરીની અનામત જગ્યાનો લાભ મળશે. સમજી ગયા વાતને? સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિણીત મહિલા ઉમેદવારો આવું નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર તેમના માતા પિતાની આવકમાં સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે. જો આવા ઉમેદવારોએ તેમના પતિની આવકમાં સંદર્ભમાં આવું પ્રમાણપત્ર રજૂ કરેલ હશે તો તેની અરજી રદ કરવામાં આવશે. ફ્રેન્ડ, આ બધી વસ્તુ છે એ ધ્યાનથી સાંભળી લેજો તમે. અને આ ફૂલ નોટિફિકેશન હું તમને ટેલિગ્રામ ચેનલમાં પ્રોવાઈડ કરીશ, ત્યાંથી પણ જોઈ શકો. હવે મિત્રો, આવી આપણે EWS કેટેગરી માટે. તો EWS કેટેગરી એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના 25/1/2019ના ઠરાવ મુજબ નિયત થયેલા અંગ્રેજીમાં એટલે એનેક્સર આપેલું છે મેળવેલ આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્રો નંબર અને તારીખ અને ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાનો રહેશે. 1/1/2021 થી અરજી કરવાની છેલ્લી તારીખ 31. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઠરાવ જે આપેલું છે વર્ગો મુજબ EWS માટેના પાત્રતા પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખની 3 વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે, બરાબર. 3 વર્ષ સુધી માન્ય ગણાશે. એટલે કે 1/2/2021 થી અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2024 સુધીમાં આ તમારું હોવું જોઈએ. સમજી ગયા? 3 વર્ષની સર્ટિફિકેટ છે. EWS અને SC/BC બેઉની વાત થઈ ગઈ. 3 વર્ષ 1/2/2021 થી 31/1/2024 સુધી. તેવી રીતના અહીંયા પણ ઉપરની તારીખ કઈ આપેલી છે? 1/4/2021 થી 31/1/2024 સુધીનું. તો મિત્રો, આ તો વાત થઈ ગઈ. કમ્પ્યુટરની સર્ટિફિકેટ જોઈએ. કમ્પ્યુટર સર્ટિફિકેટ તમારી બધા પાસે હશે જ. ડિગ્રી હોય, તમારી પાસે ડિપ્લોમા હોય, બરાબર, તો પણ ચાલશે. અથવા 10-12માં કોઈ કમ્પ્યુટર સર્ટિફિકેટ હોય તો પણ ચાલશે. એ કમ્પ્યુટર સર્ટિફિકેટની વાત થઈ ગઈ છે. શૈક્ષણિક લાયકાત વય મર્યાદા વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ 31/1/2024ની સ્થિતિ ધ્યાન લેવામાં આવશે, બરાબર. આ તારીખ ધ્યાન લેવામાં આવશે. પગાર ધોરણની વાત કરીએ તો આ પગારની વાત થઈ. પગારની વાત આપણે પછી કરીશું. પરીક્ષા ફીસની મિત્રો વાત કરીએ તો બિન અનામત વર્ગે 500 રૂપિયા ભરવાના છે. અનામત વર્ગે 400 રૂપિયા ભરવાના છે. અનામત વર્ગે 400 ભરવાના છે. બિન અનામત વર્ગે 500 ભરવાના છે, બરાબર, જનરલવાળાએ. અને પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળશે. આ તમારે ખાસ મુદ્દો ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો, ઓજસની વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કરે ત્યારે તેઓને પરીક્ષા ફી તારીખ 2/2/2024 સુધી ફરજિયાત ઓનલાઈન ભરવાની રહેશે. પરીક્ષા ફીસ જે છે ખાલી ઓનલાઈન જ લેવાશે. ઓનલાઈનના માધ્યમથી ફી ભરવા માટે ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પે ફીસ પર ક્લિક કરવાથી ઓનલાઈન પેમેન્ટ માટેનો ઓપ્શન દેખાશે, બરાબર. ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ કાર્ડ, UPI આ બધાથી તમે ભરી શકો, બરાબર. પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પે ફીસ પર ક્લિક કર્યા બાદ ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ પર ક્લિક કરવાથી પણ રિસિપ્ટની પ્રિન્ટ મેળવી શકાશે. ઓનલાઈન માધ્યમથી ફી ભરનાર ઉમેદવારે પરીક્ષા ફી નિયમ અનુસાર ટ્રાન્ઝેક્શન ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ બાદ આ લિંક આપોઆપ બંધ થઈ જશે. તો ઓનલાઈન ફી ભરવાની છે. આ ફી રોકડમાં, ડિમાન્ડ ડ્રાફ્ટથી, ભારતીય પોસ્ટલ ઓર્ડર, પે ઓર્ડર કે અન્ય કોઈ સ્વરૂપે ફી સ્વીકારવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. આ વખતે આ એક નવી વસ્તુ એડ થઈ છે કે જેમાં ફીસ જે છે મિત્રો ખાલી ને ખાલી ઓનલાઈન ભરવામાં આવશે.
ઉમેદવારોએ પ્રિલિમિનરી પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે અલગ અલગ ફી ભરવાની રહે છે, જે પૈકી હાલના તબક્કે માત્ર પ્રિલિમિનરી પરીક્ષા માટે જ પરીક્ષા ફી ભરવાની છે, બરાબર. ખાલી પ્રિલિમ્સ પરીક્ષા માટે છે. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને તેઓએ જે માધ્યમથી પરીક્ષા ફી ભરેલી હશે તે માધ્યમથી પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળશે નહીં. એટલે હવે આ પણ થઈ ગયું કે ફોર્મ ભરીને પરીક્ષા આપવાની જ છે, નહીં આપશો તો આ તમારા પૈસા જ જશે. જે વધારાના ફોર્મ ભરાય છે મિત્રો, એ બંધ થઈ જશે. હવે મિત્રો વાત કરીએ પરીક્ષા પદ્ધતિની. પરીક્ષા પદ્ધતિની આપણે સ્ટાર્ટિંગથી વાત કરીએ તો મંડળ દ્વારા નિયત સમય મર્યાદામાં ઓનલાઈન મળેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી, એક કરતાં વધુ અરજી કરેલ કે કેમ અને પરીક્ષા ફી ભરેલ કે કેમ કરીને લાયક ઉમેદવારોની રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના 18/5/2023ના જાહેરનામા ક્રમાંક જે છે 28/12/2023ના જાહેરનામા ક્રમાંકથી મંજૂર કરવામાં આવેલ પરીક્ષા પદ્ધતિ નિયમો અનુસાર 2 તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. 2 તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પ્રિલિમ્સ પરીક્ષા જે છે મિત્રો, ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા છે. અહીંયા CBRT પદ્ધતિથી થશે પ્રિલિમ્સ પરીક્ષા. રિઝનિંગ 40 માર્ક, કોન્ટિન્યુમ એપ્ટિટ્યૂડ 30 માર્ક, ઇંગ્લિશ 15 માર્ક અને ગુજરાતી 15 માર્ક. તો મિત્રો 70 માર્કનું તો તમારે રિઝનિંગ અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ થઈ ગયું. ઇંગ્લિશ 15 માર્કનું અને ગુજરાતી 15 માર્કનું પૂછવામાં આવશે, બરાબર. આ થઈ ગઈ પ્રિલિમ્સ પરીક્ષાની વાત. મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ એ અને ગ્રુપ બી હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ CBRT પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે, બરાબર. અહીંયા પણ તમારું ક્લિયર થઈ ગયું છે. પ્રાથમિક પરીક્ષા 100 પ્રશ્નોના પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે કુલ 100 ગુણની રહેશે. પરીક્ષાનો સમય 60 મિનિટનો રહેશે. 60 મિનિટનો સમય. અને મેથેમેટિક્સ અને રિઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના પ્રશ્નો મિત્રો જોઈ લેજો. પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.25 નેગેટિવ માર્ક રહેશે. પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાન લેવામાં આવશે નહીં. તો આ ખાલી તમારે ફક્ત ને ફક્ત ક્વોલિફાઈ માટે છે, બરાબર. ફક્ત ને ફક્ત ક્વોલિફાઈ માટે છે. અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમ્સ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. તો મિત્રો આ વાત થઈ ગઈ છે, બરાબર. 7 ગણાને લેશે આમાં. પ્રાથમિક પરીક્ષાના અંતે 7 ગણા ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેરિટ્સના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારોને ગ્રુપ એ અને ગ્રુપ બી માટે બીજી તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે, બરાબર. 7 ગણાને સમજી લેજો. જેટલી વેકેન્સી છે એના 7 ગણાને લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલ ઉમેદવારો આ જાહેરાત અન્વયની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે. આ પરીક્ષા કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી મલ્ટી સેશનમાં યોજવાની હોઈ ઉમેદવારોનું નોર્મલાઇઝેશન પદ્ધતિથી યોગ્ય મૂલ્યાંકન કરીને પરીક્ષાનું પરિણામ તૈયાર કરવામાં આવશે. તથા એટલે આ તમારું થઈ ગયું. હવે વાત કરીએ મિત્રો મુખ્ય પરીક્ષાની. તો પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના 18/5/2023ના જાહેરનામા મુજબ ગ્રુપ એ માટે વર્ણનાત્મક, જ્યારે ગ્રુપ બી માટે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે એપેન્ડિક્સ G મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ એપેન્ડિક્સ H મુજબ રહેશે. એ આપણે કયું છે એની વાત કરીએ તો આ મિત્રો લઘુત્તમ 40 માર્ક લાવવાના રહેશે. એ પણ તમને કહી દઉં અહીંયા. પસંદગી યાદી જે છે કેવી રીતના તૈયાર કરવાની એ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ નથી. અરજી કરવાની રીત ઓજસ પર જઈને તમે કરી શકો, બરાબર. આ રીતના તમે અરજી કરી શકો. આ તમારે ખાસ વાંચી લેવું. ઉમેદવારે અરજીપત્રક ભરવા માટે આ રીતના તમે જોઈ શકો. આ પણ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ સાયબર ક્રાઇમમાં જશો તો ત્યાં તમને આ ફોર્મ ભરી આપવામાં આવશે. સામાન્ય શરતો પણ થઈ ગઈ છે ફ્રેન્ડ. મુખ્ય જે જવાબ છે એ તમને મેં આપી દીધા છે, બરાબર. સામાન્ય સૂચનાઓ એ પણ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ નથી. હવે આપણે આવીએ એનેક્સેસ પર, બરાબર. તો મિત્રો અહીંયા વાત થઈ છે એપેન્ડિક્સ Hની. ધ સ્કીમ એન્ડ સબ્જેક્ટ્સ ઓફ મેન એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ટર્મ્ડ એઝ ગ્રુપ એ ઇન રૂલ 6 શેલ કોન્સિસ્ટ ઓફ ધ ફોલોઈંગ પેપર્સ. ગુજરાતી લેંગ્વેજ સ્કિલ મિત્રો 100 માર્ક, ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ 100 માર્ક અને જનરલ સ્ટડીઝ 3 કલાકનો પેપર, બરાબર. આ પણ 150 માર્કનું. આ મેન્સ પરીક્ષા થઈ ગઈ છે. ટોટલ 350 માર્કની પરીક્ષા થશે આ, બરાબર. 3 પેપર ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ અને જનરલ સ્ટડીઝ.
અને મિત્રો આ વાત થઈ છે આપણે ગ્રુપ બી માટે, જેમાં ઇંગ્લિશ 20 માર્કનું, ગુજરાતી 20 માર્કનું, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આરટીઆઈ, સીપીએસ, પીસીએ 30 માર્કનું, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચરલ હેરિટેજ 30 માર્કનું રહેશે. કરંટ અફેર્સ મિત્રો 30 માર્કનું રહેશે. આ 200 માર્ક, બરાબર. 30 માર્કનું કરંટ અફેર પણ પૂછવામાં આવશે મેન્સની અંદર ગ્રુપ બી માટે. તો કરંટ અફેર્સની પીડીએફ માટે તમે 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો ને અત્યારથી તૈયારી ચાલુ કરી શકો, કારણ કે કોઈ પણ એક્ઝામમાં એક વર્ષનું કરંટ અફેર્સ પૂછવામાં આવતું જ હોય છે. તો મિત્રો એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સમાંથી 100% કરંટ અફેર્સ પૂછાયું છે, તો એના માટે તમે 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો. ત્યાંથી તમને કરંટ અફેર્સ જે છે પૂરા 1 થી 1.5 વર્ષનું કરંટ અફેર્સ મળશે, બરાબર. 30 માર્કનું કરંટ અફેર્સ છે, 200 માર્કનું આ ગ્રુપ બીનું પેપર રહેશે. તો ફ્રેન્ડ, ઉમ્મીદ કરું તમને આ વિડીયોમાં સંપૂર્ણ પ્રશ્નોના જવાબ મળી ગયા હશે, બરાબર. કમ્પ્યુટર સર્ટિફિકેટથી માંડીને હવે આ મેન્સ એક્ઝામ માટેનું જે સિલેબસ છે એ પણ તમને આપી દેવામાં આવ્યું છે, બરાબર. કલ્ચરલ હેરિટેજ, જિયોગ્રાફી, સાયન્સ, ટેકનોલોજી, આ ફૂલ નોટિફિકેશન તમને ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે ટેલિગ્રામ જોઈન કરી શકો. થેન્ક યુ ફ્રેન્ડ. બીજા હજુ પણ તમારે કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે એનું સોલ્યુશન લાવશું. થેન્ક યુ.